આજે તો પોરબંદરમાં ચોકલેટનો ફુવારો જોઈને ગયો અને ફ્રીમાં મુખવાસ લઈ લીધો. क्या बात कर रहे हैं? આપણે પોરબંદર હતા, મારા મામાની છોકરી કે તને હાલ પોરબંદર ફરવા લઈ જાવ. આપણે નવરા હતા, પછી કહી દીધું અમે ફરવા માટે એટલા વેલા નીકળ્યા વાત પૂછોમાં. ઘરેથી નીકળે એવું અંધારું થઈ ગયું. પછી હું થોડીક વારમાં પૂગ્યા ચોપાટીએ. રાત થઈ ગઈ એટલે મારો ફોટા પાડવાનો આખો પ્લેન વિખાઈ ગયો. એટલું વહેલું પકડા હટ મેં પલવીને બસ એટલું જ કીધું. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. ત્યાંથી પૂગ્યા ચોકલેટનો ફુવારો જોવા હાટું. ચોકલેટનો ફુવારો હતો આ લોકોનો. આપણે મેન્યુમાંથી જોઈને ઓર્ડર આપી દીધો. પછી આપણો ઓર્ડર પણ આવી ગયો ને આપણે ટ્રાય કરી લીધો. આ સ્વાદમાં કઈ ન ઘટે, એક નંબર. પછી ત્યાંથી નીકળીને ઘણા બધા સ્ટોલ હતા ત્યાં પૂગી ગયા. એમાંય લાગવગ કરીને ફ્રીમાં એન્ટ્રી લઈ લીધી. ડાયરેક્ટ લાગવગ થઈ ગયા. પછી પૂગી ગયા મુખવાસના સ્ટોલે. પછી હું ધીમે ધીમે મફતનો મુખવાસ ખાવાનું ચાલુ કરી દીધો. પછી હું મેં પણ પહેલ કરી દીધી ખાવામાં. મફતનો નાસ્તો કરીને મજા આવી ગઈ, જલસા થઈ ગયા. જલસા લાગવગ હોય તો આવી રીતના ડાયરેક્ટ ફ્રીમાં એન્ટ્રી અને અંદરથી નાસ્તો મફતમાં. મફતનો મુખવાસ ખાઈને એ ટાઈમ તો હવે ઘરે ખસકાવાના.